નમસ્કાર. કાલે આપણે પાઠની શરૂઆત કરી ગયા. હવે આગળ આપણે જોવાનું છે આપણા નેક્સ્ટ ટોપિકમાં ન્યુટ્રોનની શોધ. હવે તમે હાઇડ્રોજન વિશે જાણો છો. આ 1H1 1H2 1H3 આ બધા હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. આ 1H1 એટલે હાઇડ્રોજન, 1H2 એટલે ડ્યુટેરિયમ અને 1H3 એટલે ટ્રિટિયમ. આ હાઇડ્રોજનના સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા એટલે આ 1 1 અને 1 ત્રણેયની અંદર પ્રોટોનની સંખ્યા સમાન છે, પણ હાઇડ્રોજનના સમસ્થાનિકમાં જો આપણે દળનો ગુણોત્તર લઈએ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનો, તો દળનો ગુણોત્તર 1:2:3 પ્રમાણમાં મળે. હવે આના ઉપરથી એવી વાત સાબિત થાય કે આ ડ્યુટેરિયમ ટ્રિટિયમ એની અંદર આ જે ન્યુક્લિયસવાળી વાત કરીએ ને, ધારો કે પરમાણુ છે ને, આ પરમાણુનું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર તમને અત્યારે ખબર છે પ્રોટોન અને બીજું કંઈક છે, એટલે આપણને તો ખબર છે અત્યારે કે ભાઈ ન્યુટ્રોન છે. અને આગળ વાત કરીએ ઇલેક્ટ્રોનવાળી વાત. હાઇડ્રોજનવાળી વાત કરો ને તો હાઇડ્રોજનમાં ખાલી એક પ્રોટોન છે, ન્યુટ્રોન નથી હોતા, અને એક ઇલેક્ટ્રોન છે. હવે ડ્યુટેરિયમવાળી વાત કરીએ ને તો એની અંદર આ એક પ્રોટોન ડ્યુટેરિયમની અંદર, પછી એમાંથી Z બાદ કરો ને એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. કાલે આપણે થોડીક વાત કરી ગયા હતા, તત્વની સંજ્ઞાને આ રીતે દર્શાવવામાં આવે, અને A = શું હતું? Z + N. તો ન્યુટ્રોનની સંખ્યા N = A - Z. એટલે આ A છે ને આ Z છે, તો તમને અત્યારે તો ખબર પડી જાય કે એક ન્યુટ્રોન છે. પણ અત્યારે આપણે સમજવા માટે એવું સમજીએ કે ભાઈ ડ્યુટેરિયમના ન્યુક્લિયસમાં પ્રોટોન ઉપરાંત બીજું કંઈક દ્રવ્યમાન છે. ટ્રિટિયમવાળી વાત કરીએ ને તો ટ્રિટિયમમાં એવું છે, ટ્રિટિયમના ન્યુક્લિયસમાં પ્રોટોન ઉપરાંત બીજું કંઈક દ્રવ્યમાન છે. એટલે હવે આ બીજું જે દ્રવ્યમાન છે એ દ્રવ્યમાન શું છે, અથવા તો એ દ્રવ્યમાન તરફ સંશોધનો આગળ વધ્યા, અને આ બીજું જે દ્રવ્યમાન છે એ દ્રવ્યમાન વિશેની વાત અથવા તો એના અધિતર્ક વિશેની વાતો હતી એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે ચકાસ્યા, અથવા તો એ બધા અધિતર્કો વિશેની વાત ચેડવિકે કરી. હવે એને આગળ એવું જોયું કે ભાઈ બેરિલિયમનું ન્યુક્લિયસ હોય, આ બેરિલિયમ ન્યુક્લિયસ ઉપર આલ્ફા કણને પ્રતાંડિત કરો, એટલે જેવું આલ્ફા કણ પ્રતાંડિત થાય ને એટલે બેરિલિયમ ન્યુક્લિયસમાંથી એક વિકિરણ ઉત્સર્જન થાય. આ વિકિરણનું ઉત્સર્જન થયું. હવે ત્યારે જે ઉત્સર્જિત વિકિરણ હતું ને એ વિકિરણને એને ફોટોન, અથવા તો ત્યારે ફોટોન એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ, આ એક જ પ્રચલિત હતું, વિદ્યુત ચુંબકીય વિકિરણ. અને આ આલ્ફા કણને બેરિલિયમ ઉપર પ્રતાંડિત કરતાં જે ઉર્જા મળતી હોય ને એના કરતાં આ ઉત્સર્જિત વિકિરણ છે એ વધારે ઉર્જા ધરાવતું હતું. અને આ ઉત્સર્જિત વિકિરણ છેલ્લે એને ચકાઈશું તો એને એવું મળ્યું કે આ ઉત્સર્જિત વિકિરણ છે ને કોઈ તટસ્થ કણો ન્યુટ્રોનનું બનેલું હોય એવું લાગ્યું. એટલે ઉત્સર્જિત વિકિરણ છે એ તટસ્થ કણો ન્યુટ્રોનનું બનેલું છે એવું વિચાર્યું. હવે આ ઉત્સર્જિત વિકિરણ બીજું શું કરતું હતું તો કે હલકા સ્થાયી ન્યુક્લિયસો હતા. કાર્બનનું ન્યુક્લિયસ હતું, હાઇલિયમનું ન્યુક્લિયસ હતું, નાઇટ્રોજનનું ન્યુક્લિયસ હતું. તો આ હિલિયમનું ન્યુક્લિયસ, નાઇટ્રોજનનું ન્યુક્લિયસ, કાર્બનના ન્યુક્લિયસ, એના ઉપર આ વિકિરણ બહાર પડે ને તો એમાંથી તટસ્થ કણો દૂર કરવાની શક્તિ ધરાવતું હતું. તટસ્થ કણો દૂર કરવાની ક્ષમતા ધરાવતું હતું આ વિકિરણ. ફરીથી આ વિકિરણ જે તટસ્થ કણોનું બનેલું છે એ તટસ્થ કણોને ન્યુટ્રોન એવું નામ આપવામાં આવ્યું.
એટલે હવે આપણને ખબર પડી ગઈ કે જે પેલું વધારાનું કંઈક દ્રવ્યમાન હતું અને એ દ્રવ્યમાનવાળી વાત હતી, એ જે કંઈક કણો ધરાવતા હશે એ દ્રવ્યમાન છે એને ન્યુટ્રોન એવી વાત છે એ કરવામાં આવી. પછી વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણના નિયમોને અનુરૂપ બધી ચકાસણીઓ કરવામાં આવી અને એના ઉપરથી ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. આ શોધ બદલ ચેડવિકને નોબેલ પ્રાઇઝ છે એ પણ વિજ્ઞાનની શોધ માટેનું મળેલું. હવે આગળ કોયડાઓ એવા હતા કે આ તટસ્થ કણ જે મળ્યું ન્યુટ્રોન ચોક્કસ દ્રવ્યમાન ધરાવતું, તો આ ન્યુટ્રોનનું દ્રવ્યમાન કેટલું? તો વૈજ્ઞાનિકોએ જે ન્યુટ્રોનનું દ્રવ્યમાન શોધ્યું ને, તો ન્યુટ્રોનનું દ્રવ્યમાન આટલું જ મળ્યું, 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું. એટલે એપ્રોક્સિમેટલી ન્યુટ્રોનનું દ્રવ્યમાન, આ દ્રવ્યમાન કોનું છે તમને ખ્યાલ છે? પ્રોટોનના દ્રવ્યમાન જેટલું જ છે. એટલે ન્યુટ્રોનનું દ્રવ્યમાન પ્રોટોનના દ્રવ્યમાન જેટલું જ મળ્યું અને 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું મળ્યું. હવે પછી આગળ સંશોધનો વધતા ગયા. ન્યુટ્રોનમાંથી જ્યારે પ્રોટોનનું ઉત્સર્જન થયું, આ પ્રક્રિયા તમે યાદ રાખી શકશો. જોજો, હું આવું કહું છું, ન્યુટ્રોનમાંથી પ્રોટોનનું ઉત્સર્જન થાય ને ત્યારે ઇલેક્ટ્રોન અને એન્ટ્રી, આને કહીએ છીએ આપણે ઇલેક્ટ્રોન અને આને કહીએ આપણે એન્ટી ન્યુટ્રિનો. આ ચોક્કસ પ્રકારના કણો છે અને જો પ્રોટોનમાંથી ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો, આ ઇલેક્ટ્રોનને સીધી આ રીતે આ બેમાંથી ગમે તે સંજ્ઞાઓ વડે તમે દર્શાવી શકશો. આ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો, ટૂંકમાં તમે એવું યાદ રાખી શકશો, આ ન્યુટ્રોન ટુ પ્રોટોન, આ નેગેટિવવાળી વાત હોય ને તો આનો વિદ્યુતભાર ઋણ છે, નેગેટિવ, અને આ એન્ટી ન્યુટ્રિનો. પોઝિટિવવાળી વાત હોય ને તો આ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો. આ રીતના કણ છે ઉત્પન્ન થાય છે. હવે ચોક્કસ પ્રકારના સંજ્ઞાઓ અથવા તો શબ્દો વિશેની આપણે વાત કરી ગયા છીએ. ખાલી એકવાર રિપીટ કરીએ. કોઈ પણ તત્વને સંજ્ઞામાં આ રીતે દર્શાવવામાં આવે છે, ZXA. આ Z છે એ શું છે? તો કે Z દર્શાવે પરમાણુ ક્રમાંક. એ શું દર્શાવે છે? તો કે પરમાણુ દળાંક. અને એ છે ને એ Z અને N ના સરવાળા બરાબર હોય. એટલે આ Z એટલે પ્રોટોનની સંખ્યા, N એટલે ન્યુટ્રોનની સંખ્યા, અને આ એને સંયુક્ત રીતે અથવા તો સંખ્યાઓ છે એને ન્યુક્લિયોન પણ કહેવામાં આવે. અહીંયા ધારો કે એવું લખેલું હોય 6C12, તો ન્યુક્લિયોનની સંખ્યા 12 છે એવું કહી શકાય. ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત નામ. આમાંથી તમારે ન્યુટ્રોનની સંખ્યા ગોતવી હોય હવે Nની, તો Z આ બાજુ જવા દો એટલે A - Z એટલે શું થઈ જશે? N. કોઈ પણ ન્યુક્લિયસનો પ્રકાર છે એને નામ આપવામાં આવે છે ન્યુક્લિયાઇડ. આ ન્યુક્લિયસનો ચોક્કસ પ્રકાર હોય એનો અભ્યાસ કરતા હોય તો એને નામ આપવામાં આવે છે ન્યુક્લાઇડ, એવું કહેવામાં આવે. હવે આપણે જોવાનું છે એ અલગ અલગ વ્યાખ્યાઓ વિશેની વાત કરવી છે અને એને અનુરૂપ એના ઉદાહરણો વિશેની વાત છે એ કરવી છે. હવે હું અહીંયા તમને સીધું જ લખી દઉં છું. આ સમસ્થાનિકો, એને ઇંગ્લિશમાં કહે છે આઇસોટોપ્સ. હવે સમસ્થાનિકોમાં આવર્ત કોષ્ટકમાં અથવા તો જેમના પરમાણુ ક્રમ સમાન હોય પણ પરમાણુ દળો જુદા જુદા હોય એવા તત્વો હોય એને કહેવામાં આવે એકબીજાના સમસ્થાનિકો. તો એકબીજાના સમસ્થાનિકોવાળી વાત કરીએ ને તો હું હાઇડ્રોજનવાળું તો ઉદાહરણ સીધું જ આપી શકું છું. આ 1H1 1H2 પછી અહીંયા 1H3, આ બધા એકબીજાના સમસ્થાનિકો છે. સોનાને છે ને, જોજો બરાબર,
આવું છે 79 AU 197 આને 30 સમસ્થાનિકો છે. કોઈ પણ તત્વ જુદા જુદા સમસ્થાનિકોનું મિશ્રણ હોય. આપણે એવી વાત કરી ગયા હતા કે એનું દળ ગોતવું હોય તો ભારિત સરેરાશ ઉપરથી છે એનું દળ છે એ મળતું હોય. આ ફરીથી સોનાની સંજ્ઞા છે AU 79 197 એને 30 સમસ્થાનિકો છે. કાર્બન માટેની વાત કરીએ ને તો આવું લખી શકાય 6C12 પછી 6C13 આ બધા છે એ કાર્બનના સમસ્થાનિકો છે. હવે મારે સમદળીય એને ઇંગ્લિશમાં કહે છે આઇસોબાર. જોજો બરાબર, જેનો પરમાણુ દળાંક સમાન હોય એવા બધા તત્વો છે ને એને એકબીજાના સમદળીય અથવા તો આઇસોબાર એવું કહેવામાં આવે. હવે હું અહીંયા લખું છું, જોજો સમદળીયની અંદર હાઇડ્રોજન માટે લખવું હોય ને તો એનો ટ્રિટિયમ છે 1H3, હિલિયમ માટે લખવું હોય તો એવું લખી શકાય 2He3, પછી લેડ માટે લખવું હોય તો આવું લખી શકાય 82Pb214 અને 83Pb214. આ બધા એકબીજાના સમદળીયો છે. સમદળીય એટલે એનો પરમાણુ દળાંક છે એ કેવો છે? બધાનો સમાન. હવે જોવું છે આના પછીનું આઇસોટોન. હવે આઇસોટોન એટલે ખરેખર શું? તો કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એવા તત્વો છે એને એકબીજાના આઇસોટોન કહેવામાં આવે. ધારો કે હું અત્યારે તમને ઉદાહરણ દઉં ને તો આવું છે 80Hg198. બીજું સોનાની સંજ્ઞા લખું છું 79 AU 197. જોજો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય ને તો અહીંયા એ કેટલા છે જોવો જોઈએ તમે 198. ઝેડ કેટલા છે? 80. એનું સૂત્ર શું છે મારી પાસે? Z પ્લસ N. તો એનને સૂત્રનો કરતા બનાવી તો શું થઈ જશે? A માઇનસ ઝેડ એન. એની કિંમત ફરીથી લખું છું અહીંયા 198, ઝેડની કિંમત 80, જવાબ આવી જશે 118. એટલે ન્યુટ્રોનની સંખ્યા 118. અહીંયા સેમ એવું હવે ડાયરેક્ટ લખી નાખું છું N ઇઝ ઇક્વલ્સ ટુ A માઇનસ ઝેડ 197 માઇનસ 79 118. તો આ બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવાથી બંને એકબીજાના શું કહેવામાં આવશે? આઇસોટોન. હવે એના પછીનું છે આઇસોમર. હવે આઇસોમરમાં તમારી પાસે બ્રોમિનવાળી એક જ જોડ છે 35Br80. જોજો બરાબર, આઇસોમર શું હોય તો કે બધી જ રીતે સમાન હોય. પરમાણુ ક્રમે સમાન, પરમાણુ દળે સમાન, પણ રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય એવા તત્વને શું કહેવામાં આવે? એકબીજાના આઇસોમર. ઉદાહરણ તરીકે શું કહી શકો? 35Br80 એટલે બ્રોમિન છે એ આઇસોમર છે. એમાં રાસાયણિક ગુણધર્મ છે એ માત્ર જુદા જુદા હોય, બાકી બધી જ રીતે એ સમાન હોય. તો આ થયો આપણો ટોપિક ન્યુટ્રોનની શોધ વિશેની વાત. ન્યુટ્રોનની પ્રાઇમરી શોધ કેવી રીતના થઈ, અલગ અલગ શબ્દ તમારી પાસે આવી ગયા. પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, ન્યુક્લિયોન કોને કહેવામાં આવે, ન્યુક્લાઇડ કોને કહેવામાં આવે. પછી આ બોર્ડ વર્કની અંદર આપણે લખેલું છે આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસોટોન અને આઇસોમર. આના ઉપરથી સમસ્થાનિકો એટલે સ્થાન પરમાણુ ક્રમ જે આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન હોય. આ બારવાળી વાત સમદળીય એટલે દળ સમાન હોય. ટોન ન્યુટ્રોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. અને આઇસોમર એટલે બધી જ રીતે સમાન હોય. રાસાયણિક ગુણધર્મ કેવા હોય? જુદા જુદા. તો આ વાત થઈ આપણો આ ટોપિક ન્યુટ્રોનની શોધ વિશેની.